₹25 રોજના બચશે. બચી જશે મારે. મહેરબાની તમારી, તમે અમારું જીવન આલ્યું છે. પોતરો નથી પણ પોતરાનો પોતરો જીવન સુખાડ છે તો તમને આપ્યું. કોઈનું હોય તો ચલાવ, નગર હવે આ ઘરનું આવીએ હવે ચલાવવાનું. આજકાલ બધા કંઈક મજૂરી કરીને ખાઓ, એના કરતી આ સાધન છે તો કોઈ વસ્તુ વેચીને ખાઈએ. ઈશ્વરે મને ખૂબ આપ્યું છે અને મારી પોતાના શોખ માટે હું ક્લાસીસ ચલાવું છું. આ ક્લાસીસ ચલાવું એ પણ અહીંયા નહીં, એન્ટવર્પ વિદેશમાં. અને એમાંથી જે ઇન્કમ થાય ને એ ઇન્કમ મારા પોતાના માટે મને જરૂર નથી, પણ મારે સત્કાર્યોમાં વાપરવી છે. આવું અમારા આંગણાબેન ઝવેરી છે, એ માને અને એમના સત્કાર્ય કરવાની ભાવનાથી અને એમની સાથે જોડાયા મનીષભાઈ શાહ, સુરેશભાઈ શાહ. અને આજે પાલનપુરમાં અમે 34 પરિવારોને પેડલ રિક્ષા અને હાથલારી, જે પરિવારો હાથલારી ઉપર કામ કરતા હોય એમને આપવાનું કર્યું છે. આ પોતાની આવકનો કેવો સરસ સદુપયોગ થાય એ આના ઉપરથી જોઈ શકાય છે. જેમને આજે પેડલ મળી અને લારી મળી એ બધાની વાતો સાંભળીએ તો કેટલી નાનકડી 8-10 હજારની લારી, પેડલ ગણીએ તો 15-16 હજાર રૂપિયાનું, પણ એમાં આ પરિવારોની આખી જિંદગી, એમની ખુશી પણ અલગ પ્રકારની આપણને દેખાય. એક બા અને દાદા મળ્યા, સંતાન નથી એમને, શાકભાજી માથે ઉપાડીને વેચવા માટે જાય છે. એમણે કીધું કે આ લારી ઉપર હોય તો જરાક શ્રમ ઓછો પડે અને પેલું કૂતરાઓ અમને હેરાન કરતા અમે જ્યારે લઈને જતા હોઈએ તો એ ચીજો પણ અમે એનાથી બચી શકીએ. આવી એક દીકરો છે, એની ફાધર, એના મોટા ભાઈએ જ એના ફાધરનું મર્ડર કરી નાખ્યું અને મા અને બહેનોની જવાબદારી, એ 17 જ વર્ષનો છે રાહુલ, એના માથે એ જવાબદારી આવી. એને છે કોકની ત્યાં કામ કરવા જાય છે પણ કે મારું પેડલ હોય તો હું શાકભાજી કે કશાનો મારો પોતાનો વેપાર કરી શકું. તો આવા આ 34 પરિવારને મળો તે બધાની જુદી જુદી સ્ટોરી છે. આવા અનેક પરિવારો છે. એક ભાઈ છે જે ભાડેથી રોજના ₹25ની લારી લાવે. હવે ₹25 કેટલી નાનકડી રકમ, પણ અને 8-10 હજાર રૂપિયા લારીની કુલ કિંમત, પણ એની પાસે એ સગવડ નહીં. એ કહે છે કે અમારા ₹25 બચ્યા. આ બધા પરિવારની વાતો પણ સાંભળીએ. તમે બે શું કરતા હતા પહેલેથી કામ? પહેલા કામ શું કરતા હતા? માટી કામ, મજૂરી કરતા. માટી કામ બધા પગ થાચા ને બધા આ શાક ટોપલામાં શાક લઈને વેચવા જાઓ. બરાબર. હવે લારી મળી તો તમને શાંતિ થઈ ગઈ? બસ એને કૂતરાની બીક આવતી. કૂતરા બહુ ભાતા ને એટલે બધા બીક આવતી. બરાબર. બરે કે આપણે કોઈ ગાડી બારી મળે ને તો કે બરે શાક ભરી. આ મળી ગઈ, તમે ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાને મોકલી દીધું. તો તું ઘરમાં તારા મમ્મીનું અને બીજું કોણ છે ઘરમાં? એક ગુનો, એક ભાઈ માસી નાનો હોય. એ બધાનું તારા માથે જવાબદારી. તો લારી પર તું કંઈ કામ શું કરે છે અત્યારે? કઈ નહીં, હાલ તો નોકરી જવું. નોકરી જાય. તો આ લારી લઈને શું કરવું છે તને? લારી લઈને શાકભાજીનું શાકભાજીનો ધંધો કરી છે. એવું? તને જ્યાં જરૂર પડે ત્યાં કહેજે અમને, અમે તારી સાથે છીએ. લારી એટલે ભાડેથી તમે? હા, હું ભાડેથી ચલાવતો હતો. એટલે રોજની લારીનું ભાડું કે ₹25 હતું દિવસનું. દિવસનું ₹25 હતું. બરાબર. લીલવણ શાકભાજીનો ધંધો કરું છું. બરાબર. ભાડે રહું છું. તો પછી પોતાની લારી 25 ભાડું આપો એની જગ્યાએ પોતાની પણ લારી? એટલી સગવડ નથી. 5 જણનું ફેમિલી છે, એમાં પૂરું નહોતું કરું. થતું. હા, તો આ લારી થઈ તો આ હા, બધું ધન્યવાદ છે તમારો, ખૂબ ખૂબ આભાર છે અમારે ના તરફથી. ગોઠવાઈ ગયું તમારું. હા, એના સારું ઘરે શાકભાજી એટલે ₹25 રોજના બચશે. બચી જશે મારે. શાકભાજી વેચવાના શાકભાજી વેચું છું. તમે વેચો છો તો અત્યારે પોટલામાં લઈને જાઓ છો? એક જગ્યાએ લઈને બેસો છો? બેસી તો એના કરતા લારી હારી? તમારો આભાર. ના ના, પણ આ લઈને કરશો શું એકો? શાકભાજીનો ધંધો અમારો. અમે દૂર જશો લઈને કે? એક જગ્યાએ અમે બેહો જ છો. અચ્છા, તો ત્યાં લઈને ઊભા રહેશો એવું કરીને? માર્કેટમાં સિયાંતી હલો, મારો પુત્રો નથી. બરાબર છે. પોતરાનો પુત્રો છે. અચ્છા, એ માલ લઈને આલો, હું બેઠી બેઠી વેચો. તો લારી હશે તો વધારે સામાન બધું હરખું રહેશે એમ? તમારો આભાર કહેવાય. ના, ચલો સરસ. ધંધો ચાલુ છે. બરાબર ભગવાન છે. માતાજીની મહેરબાની છે. ખૂબ સરસ. અને ખૂબ તમારી કમાલ. મહેરબાની પહેલી ઉપરવાળાની. ભગવાન કરતા મહેરબાની તમારી, તમે અમારું જીવન આલ્યું છે. પોતરો નથી પણ પોતરાનો પોતરો જીવન સુખાડ છે તો તમને આપ્યું.
સરસ સરસ, ખૂબ કમાઓ એવી શુભેચ્છાઓ. આ તું ચલાવે છે એમ? ભંગાર ભેગું કરવા જાય કે કટલરી વેણવા જાય છે? તો તું ચલાવે છે? હા ચલાવું, કોઈનું હોય તો ચલાવું, નગર આ ઘરનું આવીએ હવે ચલાવવાનું. ચલાવીશ એમ? સરસ. તો તમે બે નથી કરતા ભેગું? ના હું કરે છે ને તમે કરો. આ ભેગા કરે તો હું ઉપાડે પોટલો લઈને નાખવા જાઉં પાછા આવું બરાબર છે, આવી રીતે કરે એટલે આ હવે છે તો અમારે 3-4 પોટલા આવી રહે અમારે બરાબર છે. તો તમારે ખૂબ વધારે રાહત થાય. સરસ સરસ. તો ખૂબ કમાઓ, બસ. બરાબર છે. મહેનત કર ઘણી, આ ભગવાને આપ્યું છે તો એ તને બરકત આપશે વધારે. પહેલાં ધંધો કરતા ને અમે તો ચાલે ને કરતા, અને હવે આ મળશે ને એટલે એમાં મળશે થોડું 5 રૂપિયા કમાવાનો ધંધો સાહેબ. પહેલાં અમે વગાડીને કોઈ સારંગીને બારંગી ફરીને ખાતા, પણ હવે એના ઉપર કોઈ 25 રૂપિયા મોંઘવાથી કોઈ મળે ના સાહેબ. ને આજકાલ બધા કંઈક મજૂરી કરીને ખાઓ, એના કરતાં આ સાધન છે તો કોઈ બી વસ્તુ વેચીને ખાઈએ, કોઈ બી લાઈન માલનો ધંધો કરીએ તો આપણને 25 રૂપિયા મળે. એટલે આ માટે સાધનને આલ્યું સાહેબ, બેનને આલ્યું. આ બધા પરિવારોએ પણ નાનું નાનું મફતમાં નથી લીધું, એમણે પોતાનાથી બનતા રકમ પાછી આપી છે. એટલે લગભગ 4 લોકોને તો એવી રીતે અમે પાછી એમની આવેલી રકમમાંથી પેડલ અને લારી આપી શક્યા છીએ. નાનકડું કામ છે પણ મજાનું છે. આપણે સૌ ભેગા મળીને આવા અનેક પરિવારો છે જે ખભા પર કોથળામાં વજન લઈને જતા હોય, એમના ખભા પરથી વજન ઉતારવાનું પણ આપણે કરી શકીએ છીએ. અજ્ઞાબેન, સુરેશભાઈ, મનીષભાઈ, તમારો ઘણો ઘણો આભાર. કુદરતે આપેલી સરસ મજાની ભેટનો તમે સુંદર ઉપયોગ કરી રહ્યા છો. બસ આવા કાર્યમાં તમે સૌ પણ જોડાઈ શકો છો. આવા અનેક પરિવારો છે જે આપણી રાહ જોઈ રહ્યા છે.